આજે પ્રકટીકરણના અભ્યાસનો 61મો એપિસોડ છે અને 10મી ઓગસ્ટ 2026 સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. આપણે ગઈકાલે એટલે કે શનિવારે જે આપણે પ્રશ્ન જોયો હતો કે ઈસુને સ્વર્ગમાં ક્યાં લઈ ગયા, તો દેવના રાજ્યાસન પાસે. એ જવાબ, તમારા જવાબને માટે આભાર માનું છું. 2 દિવસ પહેલાં અમદાવાદમાં શ્રેણિકમાં ડેવિડભાઈ કે રાઠોડ સાહેબ જેઓ સચિવાલયમાં હતા અને એમણે યાજકો સંબંધી યાજકોના પગ યર્દન નદીમાં પડ્યા કરાર કોષ ઉચકતી વખતે અને પાણીના 2 ભાગ થઈ ગયા, રસ્તો થઈ ગયો, એ બાબત યાદ કરતા એમની સમજ હતી, બરાબર હતી. લેવી કુળના આ યાજક, પરંતુ પ્રભુના વચનોમાં જે લખવામાં આવ્યું છે નિર્ગમન 28:1 મૂસાના ભાઈ હારૂન અને તેના વંશજોને યાજક માટેની જવાબદારી પસંદગી કરવામાં આવી અને બીજા લેવી કુળના જે હતા એ એમને મદદ કરતા હતા, યાજકના કામમાં મદદ કરતા બનતા હતા. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. એટલે આ એક સમજ હતી. પણ અત્યારે આપણે 12મો અધ્યાય ને 6ઠી કલમ, પ્રકટીકરણ 12 અને 6, ત્યાં લખવામાં આવ્યું છે, અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ, ત્યાં દેવે તેને સારું 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. હવે સ્ત્રી એટલે કઈ સ્ત્રી? જે સૂર્યથી વેષ્ટિત સ્ત્રી એટલે યહૂદી પ્રજા, ઇસરાયેલી પ્રજા, એમાં જન્મેલું બાળક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને લાલ અજગર એની પાછળ પડેલો એટલે શૈતાન. ઈસુ વધસ્તંભે ના જાય માટે પ્રયત્નો કર્યા, બધામાં એ નિષ્ફળ ગયો. અને કહે છે બાળક એટલે ઈસુ સ્વર્ગમાં રાજ્યાસન પર ગયા છે, આજની તારીખમાં ત્યાં બિરાજમાન છે. તો શૈતાન હવે ઈસુને કંઈ કરી શકતો નથી. હવે ઈસુને કંઈ કરી શકે? ઈસુ તો દેવની પાસે છે, રાજ્યાસન પર છે, એટલે શૈતાન એને કશું કરી શકશે નહીં. પરંતુ 1260 દિવસ એટલે 42 મહિના, 3.5 વર્ષ, જે પાછળનો ભાગ યાકૂબના વિપત્તિકાળનો સમય, મહાસંકટનો સમય. હવે યાદ છે કે છેલ્લા એ 3.5 વર્ષ દરમિયાન પેલો ખ્રિસ્ત વિરોધી 2 શહીદો જે આવશે, એમને મારી નાખશે, એ જીવતા થશે અને ઉપર જશે. એ બનાવ આપણે જોઈ ગયા છે. હવે એ જ અરસામાં દાનિયેલના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આંગણાનો ભાગ તું માપ ના લઈશ, કારણ કે એ ભાગ મેં વિદેશીઓને આપ્યો છે. એટલે વિદેશીઓ ખૂંદી વળશે. આ ખ્રિસ્ત વિરોધીની આગેવાનીમાં એ આખા શહેરને ખૂંદી વળશે. અને એ જ સમયે આ જે યહૂદી પ્રજા લખ્યું છે, તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. હવે સ્ત્રી એટલે ઇસરાયેલી પ્રજા, યહૂદી પ્રજા. હવે અરણ્યમાં નાસી ગઈ એ ગુજરાતી શબ્દો છે, પરંતુ ગ્રીક શબ્દ પ્રમાણે એફ્યુગેન એટલે નાસી જવું નહીં, પણ શરણે લેવું. શરણે ગયા, કોઈકના આશરા નીચે ગયા, કોઈકની મદદ લેવા ગયા, એ અર્થ થાય. એટલે એમ કહેવાય કે આ સ્ત્રીને ઈશ્વરે આશરો આપ્યો. ઝડપથી લઈ જવામાં આવી. ક્યાં લઈ ગયા? જગ્યાની કોઈને ખબર નથી. જગ્યા વિશે કોઈ ઉલ્લેખ બાઇબલમાં છે નહીં. પરંતુ આ સ્ત્રી એટલે યહૂદી પ્રજાને કોઈક એવા સ્થળે પ્રભુ લઈ ગયા, અને 3.5 વર્ષનો જે સમય ખ્રિસ્ત વિરોધી અને શૈતાન જે ભયંકર સતાવણી લાવશે, એમાંથી બચવાને માટે, એમને રક્ષણ કરવાને માટે કોઈક અજ્ઞાત સ્થળે લઈ જવાના છે. હવે માથીની સુવાર્તા
24મો અધ્યાય 15થી 22માં પ્રભુ ઈસુએ આ સંબંધી અણસાર આપેલો કે જે કોઈ ધાબા પર હોય તે ઘરમાં ના જાય, પણ કોઈક જગ્યાએ જતા રહે પોતાના બચાવને માટે. એવો સમય આવશે એવું પ્રભુ ઈસુએ કહેલું. એટલે આ સમય 3.5 વર્ષનો સમય બાઇબલમાં કોઈ જગ્યાનો ઉલ્લેખ નથી. કોઈ કહે છે યર્દન નદીના વિસ્તારમાં લઈ ગયા, કોઈ કહે છે પેટ્રા વિસ્તારમાં લઈ ગયા, કોઈ કહે છે અરણ્યના વિસ્તારમાં લઈ ગયા. પરંતુ જ્યાં લઈ જશે પ્રભુ સુરક્ષિત જગ્યા હશે, ત્યાં એમનું પોષણ કરવામાં આવશે. પોષણ માટે જે ગ્રીક શબ્દ છે ટેર્ફો. ટેર્ફો એટલે પાલન પોષણ કરવું. નાના બાળકનું જતન કરવામાં આવે એવી રીતે એમની સંભાળ લેવામાં આવશે, એમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. અને એ રીતે 1260 દિવસ એટલે 42 મહિના સુધી આ ઇસ્રાયેલી પ્રજા, યહૂદી પ્રજાને આશરો આપશે. પ્રભુ આશરો આપશે. આ માટે હોશિયા પ્રબોધક 2 અધ્યાય અને 14મી કલમમાં આ પ્રબોધકે ભવિષ્ય વચન આપેલું છે. શું લખ્યું છે? એ માટે જુઓ, હું તેને એટલે ઇસ્રાયેલને ફોસલાવીને અરણ્યમાં લાવીશ ને તેને દિલાસાના વચનો કહીશ. 3.5 વર્ષ દરમિયાન એની સંભાળ લઈશ. એવું હોશિયા પ્રબોધકે બહુ વર્ષો પહેલાં કહેલું છે. એ 3.5 વર્ષમાં આ વચન પૂર્ણ થવાનું છે. ઈશ્વરને છોડીને બીજા દેવોને તેઓ તરફ જતા રહ્યા ત્યારે પણ કહેલું કે હું તમારી સંભાળ લઈશ. હવે એક બાબત કે આ 3.5 વર્ષમાં કોઈ અજ્ઞાત સ્થળ હશે અને ત્યાં મહાવિપત્તિ કાળમાં એમની સંભાળ લેવામાં આવશે. સંભાળ લેવામાં આવશે એવું લખ્યું છે. અને ઘણા બિન યહૂદીઓ એટલે વિદેશીઓ જીવતા ઈશ્વર પર વિશ્વાસ કરશે. એમણે 666ની નિશાની નહીં લીધી હોય, પણ ઈશ્વર પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો હશે અને છાની રીતે ચોરી છુપીથી કોઈને ખબર ના પડે એ રીતે આ યહૂદીઓને મદદ કરશે. આ 3.5 વર્ષ યહૂદીઓને મદદ કરશે. તમને તો તમારી પાસે કાર્ડ છે નહીં, નંબર છે નહીં, દુકાનમાં તમને કશું મળશે નહીં, તો અમે અમારી પાસે જે છે એમાંથી તમને આપીશું. એટલે બધા વિદેશીઓ નહીં, કેટલાક વિદેશીઓ, કેટલાક બિન યહૂદીઓ આ ઇસ્રાયેલી પ્રજા, યહૂદી પ્રજાને એ 3.5 વર્ષમાં મદદ કરશે. એ યાદ રાખજો. કારણ કે માથીની સુવાર્તા 25મો અધ્યાય 31થી 40, અમારા ભાઈઓમાંના એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું, એ આપણે આગળ જોવાના છે. આ રેફરન્સ, આ બનાવ. તો આપણને થાય કે 3.5 વર્ષ દરમિયાન કેવી રીતે પ્રભુ રક્ષણ કરશે? કોણ રક્ષણ કરશે? જો એલિયા, કાગડાઓ એનું પોષણ કરતા હોય, કાગડાઓ માંસ ને રોટલી લઈ જતા હોય, કાગડા તો માંસ છોડે જ નહીં, તો પણ ઈશ્વરની આજ્ઞા પાડીને આપવા ગયા અને એ રીતે એલિયાનું રક્ષણ કર્યું. હવે ત્યાંથી જ્યારે પાણી સુકાઈ ગયું ત્યારે બિન યહૂદી સ્ત્રીના ઘેર મોકલ્યો અને એણે સંભાળ લીધી. એટલે ઈશ્વર તો પોતાના લોકને માટે કરી જ છૂટશે, કરી શકશે, ગમે તેને ઊભા કરશે. ગમે તે રીતે આ વિદેશીઓ જેવો ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે, 666નું નિશાન લીધું નથી, એ લોકો અંદર ખાને છાના છપના એમને મદદ કરશે. એ આપણે જોઈ શકીએ છીએ. બીજી બાબત જો આપણે જોઈએ તો જ્યારે ઇસ્રાયેલી પ્રજા અરણ્યમાં તે વખતે 40 વર્ષ સુધી સંભાળ લીધી, 40 વર્ષ સુધી સંભાળ લીધી અને ત્યાર પછી એમને રાજ્યનો ભાગ મળ્યો આગળ જતા. તો અહીં આગળ 3.5 વર્ષ સુધી સંભાળ લેશે, એમની સંભાળ લેશે અને ત્યાર પછી 1000 વર્ષના રાજ્યમાં લઈ જશે. એટલે 1000 વર્ષના રાજ્યમાં એમને લઈ જવામાં આવશે. એ બાબત અહીંયા છે. એટલે વાલા ભાઈઓ અને બહેનો, એક બાબત ચોક્કસ છે કે ઈશ્વર એના લોકનું રક્ષણ કરનાર છે. 3.5 વર્ષનો બહુ જ વિકટભરી પરિસ્થિતિ હશે. એવામાં ઈશ્વર આ પ્રજાને કોઈક ઠેકાણે લઈ જશે, કોઈકના દ્વારા એમનું ભરણ પોષણ કરાવશે અને એ રીતે એમનો બચાવ કરવામાં આવશે. એ
આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, 1000 વર્ષના રાજ્યમાં પ્રવેશ કરવાનો છે. પણ જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને જીવન જીવતા હશે, વિશ્વાસ કરીને મરણ પામ્યા છે, એ લોકોને જ 1000 વર્ષના રાજ્યમાં તક મળવાની છે. એ પણ આપણે અહીં આગળ સમજી શકીએ છીએ. હવે આજનો પ્રશ્ન, સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. સ્ત્રી એટલે યહૂદી પ્રજા. તો કેટલા દિવસ સુધી ઈશ્વરે એમનું ભરણ પોષણ કર્યું? એ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના મનનને માટે, આજનું શિક્ષણ પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત બને ને દરેક સાંભળનાર વ્યક્તિઓને માટે, એમના કુટુંબોને માટે, એમના જીવનોને માટે અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.